ચલો આવી ગયા છીએ ઘરે ને 2-3 દિવસથી સામાન ને પેક ને બધું ચાલુ હતું. વિદાય સમારંભ પછી જે ગિફ્ટ આપ્યું છે અનુજ રડે જો લઈ લે ને ગાડી. અનુજને કે આ વાંધો નહીં. અનુજને અરે સ્ટાફમાંથી જે ગિફ્ટ આપ્યું છે ચલો જોઈએ, ખોલી આજે એને અનબોક્સિંગ કરીએ કે શું છે. અંદાજો તો એવો છે કે ભગવાન દ્વારકાધીશનો ફોટો હશે. ચલો જોઈએ. તો દીપક સર ફ્રોમ ગોરિયારી તાલુકા શાળા સ્ટાફ. ચાહલ અહીંયા આવ બેબી, અહીંયા આપણે ખોલીએ. અહીંયા બેસી છે મારી બાજુમાં અને ખોલો. ચલો ચલો ખોલીએ. ક્યાંથી ખોલવાનું વીરે? ચાહલ ને જોઈએ છે તો આમાં તો દેખાતી જ નથી. હવે દેખા. ચલો ખોલીએ છીએ. આ ગિફ્ટ કોણે આપ્યું? લક્ષ્મીબેન, હર્ષાબેન, જયપાલભાઈ, હેતલબેન, સંતોકબેન, બધા ભેગા થઈને આપ્યું ને. છેલ્લે તો બહુ સમય હતો નહીં કે હા ઉતાવળમાં એકદમ હતા ને એવી રીતે વિદાય સમારંભ યોજાણો હતો. ચલો ફોટો જ છે, મને લાગ્યું હતું એ પ્રમાણે જ. ક્યાં? ચલો આ તો ખુલી ગયું. ચાલ આ તો ખુલી ગયું. કે બાજુ સરખો હશે. ચલો સૌથી પહેલા જ આવશે વિડીયો. બેબી આમાં કોડ શું છે મને કહેજે તું. કે તો વાવ દ્વારકાધીશની બોલ જય. તો સરસ મજાનો ભગવાન દ્વારકાધીશનો ફોટો છે. ચલો પગે લાગી લ્યો. જય દ્વારકાધીશ. ચલો સરસ મજાનો ફોટો છે દ્વારકાધીશનો. થેન્ક યુ સો મચ ઓલ સ્ટાફ ગોરિયારી તાલુકા શાળા. હંમેશા યાદ રહેશે. બીજું એક ગિફ્ટ છે જ્યારે લાલ સાહેબનો જ્યારે વિદાય સમારંભ હતો ત્યારનું, એ પણ આજે બતાવી દઉં. એ પણ મારું ફેવરેટ છે. જોઈ લે બુદ્ધ ભગવાનનું. આ પણ મને બહુ જ ગમ્યું હતું. આ ગિફ્ટ પણ આ પણ હંમેશા યાદ રહેશે. તો 2 ગિફ્ટ થઈ ગયા છે. સારું છે. સારું ચલો તો અહીંયા કરીએ બ્લોગને પૂરો. થેન્ક યુ સો મચ કે આખો બ્લોગ જોયો એના માટે. અને હંમેશા ગુરિયારી સ્ટાફ અને ગુરિયારી ગામ એનો આભારી રહીશ. અને આ ફોટોના રોજ દર્શન કરીને દ્વારકાધીશને યાદ કરીશ. ઓકે બાય. ચાલ ટાટા કરી દો.